રાતે હૂતો છે જેલમાં અને એમાં બાપુ માં મેલડી આવીને કીધું કે ભુવા જાગસ કે જાગવું જોઈ ને બાપુ જાગવાનું જોઈ ને આમાં જાઉં હું એવું કે રહેવા દીધું છે તું હું ઈ કે હું હવારે તને નિર્દોષ ન છોડાવું તો એમ માનજે કે મેલડી આવી હતી ઈ કે પણ છોડાવજે ન છોડાય કઈ નહીં કે પણ મને વસવા નથી તો કે જેલમાં છોડ્યા પછી બહાર નીકળ અને ગા હામી મળે તોય ભુવો બોલતો નથી ઈ કે પાણીનું બેડું ભરી અને એક દીકરી હાલી આવતી હોય તોય ભુવા કઈ બોલતા નથી અને પછી કઈ ધાંગધ્રા બાપુના દરબારનો દીકરો ઈ કે મેળીએ સડતો હોય અને પસાડીને જો ડાબો પગ ભાંગું નહીં તો પછી કીધું કે માં બસ કર મારે બીજું કઈ નથી સાંભળવું અને હવારમાં બાપુ નિર્દોષ જાહેર કરે અને બહાર કાઢ્યો અને ગા હામી મળી પાણીનું બેડું હામું મળ્યું અને દીકરાને બાપુ ઈ દરબાર ભુવા પાસે લઈ જઈને કીધું કે આનો પાટો બાંધી દે અમારી ભૂલ થઈ ગઈ માતાજીનો દોષ થયો છે એટલે જ આ પગ ભાંગ્યો છે ઈ કે પણ હું કઈ જાણતો નથી પગનો પાટો હું કેમ બાંધું ઈ કે પાણી વાળો પાટો કરીને બાંધી દે પાણી વાળા પાટે બાપુ મટાડે ને ઈ મેલડી અને આજે ઈ ગામમાં હજી બાપુ ભુવાની પરંપરા તો હાલી જ આવે છે પણ આજે ઈ ગામના ને કોઈને હાથ પગ ભાંગે ને બાપુ આજે ઈ ભુવો બાપુ પાણી વાળો પાટો કરીને બાંધે ને આજે દવાખાને જવું નથી પડતું બાપુ આ માં ભગવતી મેલડી તમને મને વિશ્વાસ હોય નહીં એક રોડ ઉપર બાપુ જુવાન દીકરી હાલી જતી હોય અને કોઈ લુખો લફંગો માણા આવી અને એને બાવડું પકડે અને દીકરી રાડા રાડી કરે અને ખેતરમાં ખેડૂત નાકા વાળતો હોય અને એમાં પાવડો લઈને દોડે અને એને બે પાવડા મારીને છોડાવી મૂકે તેવું નથી લાગતું કે દાદો પોતે આવી ગયો એવું નથી લાગતું કે રામા પીર પોતે આવી ગયો એવું ન લાગે કે ઘોડા ઉપર બેહીને આવે તો જ આપણને પાકું થાય એમ નામ બાપુ સમજાય એવું નથી ભજનના ભરોસે રહેવાનું સતના આધારથી રહેવાનું છે બાકી મરી જવાનું છે વાત બાકી છે હું તો એમ કહું કે લીંબલીથી રોજ ખમિયાણા જવું એ કેવડી મોટી વાત કહેવાય હું તો એમ કહું છું કે અત્યારે મુંબઈથી ખમિયાણા આવવું હોય તો એટલી વાર ન લાગે એટલી વાર લીંબલીથી ખમિયાણા જવામાં લાગતી પણ હું ને મારું જ્યાં સુધી ન મટે ત્યાં સુધી બાપુ આ વાત ન સમજ હું ને મારું મટાડવાની વાત છે બાકી તો આવા ધર્મના કાર્ય છે ને આપણે હશું તો હાલ છે ને રામ ને કૃષ્ણ વિયાઈ ગયા તોય હાલે છે આપણેથી કઈ હાલવાનું એવી કોઈ વાત નથી પણ એક ભાઈ છે ને એક ભાઈ આમ દિવાલમાં ખીલી ખોડતો ખીલી આમ ઊંધી રાખી હતી દિવાલ કોરે હણે માથું રાખ્યું હતું હણી કોરે હસોડિયું મારતો અને પછી રિયો બબડે એ કે કારખાના વાળામાં બુદ્ધિયું નથી કે ખીલિયું ઊંધિયું કાઢ્યું એનો ભાઈ અહીંયા ગયો એ કે હું કેસ તું એ કે ખીલિયું જો ને કે ઊંધિયું કાઢ્યું એનો ભાઈ કે તારામાં બુદ્ધિ નથી કે કેમ એ કે આ દિવાલની ક્યાં છે આ દિવાલની અહીંયાથી લઈ જઈને ત્યાં લઈ જઈને મારી આખી જિંદગી દિવાલું ફેરવી પણ અહીંયા ખીલી ન ફેરવી નાખી મારી ખીલી ફરે ફેરવો દિવાલું એમ સમય જ્યારે કેવો આવે ને ત્યારે અહીંયા ફેરવી નાખજો સમાધાન થઈ જાય એટલા માટે એક માં ભગવતીની એક બે કડી લઈ લઉં પછી આપણે બીજા કલાકારને સાંભળશું તારી વાડી નો યાચું ધણી અને આ લીલી તું રાખજે એ તું ભરતા માથી બચાવજે એ તે દિયાડાઈ તું ધરજે મળી ભલે એવું ઢોરે ભગવતી
મળી તારા ભેડિયામાં ઉજળું મારું ભાવી મળી તારા ભેડિયામાં ઉજળું મારું આવી રે ભગવતી મળી તારા ભેડિયામાં ચાંદો ને સૂરજ જાનો રે મળી એવા નવલખ તારા જોડ્યું રે ભગવતી જામો એ મારી ખોડલ ચોટીલા જાઉં તો મળી ચામુંડ ને તેડાવો જો ચામુંડ માં આવે તો ભાઈ મારા ચામુંડ મળી આવે માં ભગવતીઓ 9 લાખ લોબડીયાળીઓ બાપુ જેટલા જેટલા માં ભગવતીઓ થઈ ને માં ભગવતીઓ જો બાપુ આ દુનિયામાં જન્મી ન હોત ને તો અત્યારે આખી આ દુનિયામાં રાક્ષસનો જ રાજ હોત.
જેટલા જેટલા રાક્ષસો તમે જો આ માં ભગવતી ચામુંડા એક ચંડ ને મુંડ નામના રાક્ષસ એક ધરતી માથે બાપુ એક પગની તછાડ મારે અને ગાડું ગાડું ઝૂડ ઉડાડે એવા બાપુ ચંડ ને મુંડ ઈને માં ભગવતી ચામુંડ પારેવાને બિલાડું પીખે એમ પીખી નાખ્યા. બાપુ તમારી ને મારી હસ્તી નથી, પણ તમે ને હું જો સાચા હોય ને તો આ દુનિયામાં બાપુ કોઈ લાંબો હાથ ન કરી શકે. માં ભગવતીને એક અંતરના નાદથી યાદ કરો અને તમે એમ કહો કે માં આ મારું મને દુખી કરે છે. અને તેથી માં ભગવતી જો બાપુ માખણમાંથી વાળ ખેંચે એમ જો સાંભળાની ખાલ ન ખેંચી નાખે તો આ દુનિયામાં માને ઓળખે કોણ? પણ તમે સત્ય હોવા જોઈએ. માં તો બાપુ ખમા ખમા કરે, અરે હું તારી ભેળી છું હું, પણ બાપુ આપણે જો માર્ગ મૂકી દઈએ તો માં પાછું બાપુ એમનો કામ કરે. માં ઉપર ભરોસો, માં ઉપર વિશ્વાસ. બાકી માં કોઈ દી કોઈને મારે નહીં. એક સમજી લેજો, માનું જેને શરણું છે ને, અરે હું તો આ બેનું દીકરીઓને ખાસ કહું કે તમે ધારો તો આજે બાપુ ગંગા સતી ને પાનબાઈ જેવી દીકરીઓ જન્મ આપી શકે અને રાણા પ્રતાપ ને શિવાજી જેવા દીકરાએ જન્મી શકે, નો જન્મી શકે એવી વાત નથી રામ. પણ આની માટે બાપુ માં ને ખુમારી હોવી જોઈએ. માં બાપુ જો એવી હોય ને તો દીકરા તો આજે બાપુ ધારે એવા થાય. પણ હવે અત્યારે જે ફેશનમાં દી ઉઠ્યો છે કોઈને કીધા જેવું નથી રામ. ધરાવીને ધાનનો નીપજે, કોડવીને માડું ન હોય, જેળ જકરા નીપજે, જેની જનેતા હોથલ હોય, હારી માં વગર બાપુ હારા સંતાન કોઈ દી ન થઈ શકે. છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હોય અને પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી બાપુ એ માં ભગવતી ઘોડા ઉપર ચડી જાય દુશ્મનની બીક, અને એ ઘોડા ઉપર ચડ્યા પછી 85 ગૌની મજલ કાપી અને દીકરાનો જન્મ થયો. જંગલમાં શિવનું મંદિર છે અને અહીંયા નામ ધરાયું શિવ. બાપુ શિવો જન્મો ન હોત ને તો આપણે અહીં બેઠા જ ન હોત, હિન્દુ ધર્મ ન હોત. એ કેવી માં હશે? હું તો એટલે કહું આલા દાદા એક તમારા મારા કુટુંબની વચ્ચે બાપુ આ જન્મ લે તો આના મા બાપ બાપુ કેવા હશે? બાપુ આવા સમર્થ પુરુષનો જરા જન્મ આપે. પણ આના ઊંડાણની માટે બાપુ ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઢ એટલું માલિકોરથી આવે. આ સમજાવે કોઈ સમજે એવું નથી. અમે જે બહાર ગામ જાય ને તો અમને બધા ઘણા એમ કે હાલો ને અમારે ઘરે કે તમારે પગલા પડાવવા. પગલા બોલ્યા અમારા પગલા પડાવે હું વળે? કોઈક સાધુ સંતોના પગલા બરોબર કે ના ના બાપુ, અરે હાલો હાલો બાપુ હાલો હાલો. આપણે એમ થાય હાલો રાજી થાય જાય. અહીંયા જાય ચા પાણી કરી બે ઘરે આવી ને બૈરા હું કે બહાર ઉભા રહેજો પોતા કર્યા પગલા પડશે. તો આપણે એમ થાય બોલ્યા બહાર પગલા પડાવવા માથે છે, ઘરના કહે છે બહાર ઉભા રહ્યો. ક્યારેક અમારું મગજ બંધ થઈ જાય કે આમાં સાચું શું, એટલે સમજાતું નથી. એના માટે જ આંટા મારીશ એમના સમજાવું. હું તમને એક વાત કરું, ભોળાનાથ નો દીકરો ગણપતિ અને ગણપતિ નું માથું કે ભોળાનાથે કાપ્યું ને હાથીનું લગાડ્યું કે ને બધા આપણે ફોટામાં જોઈ મૂર્તિમાં જોઈ. તો હું એમ કહું છું કે હાથીનું લગાડ્યું પેલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય, હાથીનું કામ લગાડ્યું છે? અરે આ બધું ડખા જેવું છે, આમાં તો બહુ ઊંડા ઉતરે તો બીડીઓ ઠૂઠા વીણતા થઈ જાય. આ તો બધું માથાકૂટ વાળું છે. આ એમના સમજાય એવું જ નથી રામ. એ તો આવા આલા દાદા જેવાનું કોક જો શરણું મળી જાય ને તો નક્કી થાય. એક વાણીમાં એવું કે પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ ધામધૂમથી મારા બાપા જન્મા ને પછી જન્મી મારી માં વાહનો તોડી નાખે કોક. તમને કહો પેલા હું જન્મો પછી મારા મોટા ભાઈ પછી મારા બાપા ને પછી મારી માં, આવું હોય? હું એમ કહું છું કે હોય. હવે તમને ન સમજાય તમારો પ્રશ્ન છે. અટપટું છે પણ આ લેવા જેવું છે. આમાં ઉતરો ને પછી મજા આવે. ઉતરો નહીં તો નહીં ખબર પડે. કારણ કે દૂધ હોય ને દૂધમાં દીવો કરો ન થાય, ઘી નગીમાં જ હોય. આની માટે મંથન કરવું પડે. ભજન ગાવું એના કરતા કરવું અઘરું છે, કરવા કરતા બાપુ સમજવું અઘરું છે, સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે, જીવનમાં ઉતરે જીરવું બધા કરતા અઘરું છે. કોઈ ખારા બે ભજન કરતા હોય ને તો આપણે એમ કહે સીતારામ, તો આમ માથું કરે. સીતારામ તો બોલ મરી તો તું જવાનો છે, પણ નથી જીરવાતું. મારા રામ આવા તો કેટલાય છે. અમે આ તમે અમને અહીંયા બાપુ હાથની હથેળીમાં રાખો. જેટલા જેટલા મહાપુરુષો છે, જેટલા સિદ્ધ પુરુષો છે, એમાં એક એક ભગવતીનો હાથ છે. તમારે ઇતિહાસ ખોલવાની છૂટ. જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગી ગયો બાપુ, દેશની આબરૂ આ દીકરીઓએ રાખી. તમે કયો તો હવાર સુધી દાખલા આપું તમને. હરિશ્ચંદ્ર રાજાને તારામતી ન હોત તો કોઈ ન ઓળખે. સગાળ સાને ચંગાવતી ન હોત તો કોઈ ન ઓળખે. જલારામને વીરબાઈ ન હોત તો કોઈ ન ઓળખે.